નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમે સોમનાથ મહાદેવના દ્રશ્યો જોઈ રહ્યા છો। સોમનાથમાં મેઘરાજા જોરદાર તોફાની બેટિંગ કરી રહ્યા છે। મિત્રો, આગામી 12 કલાક એટલે કે 3 જુલાઈની વાર શુક્રવારે રાજ્યમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। હવે વરસાદના વિસ્તારો વચ્ચે કયા વિસ્તારોમાં વાવણી જેવો વરસાદ વરસશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે। પણ તે પહેલા અત્યારે કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, દેવભૂમિ દ્વારકામાં મેઘરાજાનું જોરદાર આગમન થયું છે। જિલ્લાના ખંભાળિયાના ભેસાણના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મુશળધાર વરસાદ તૂટી પડતા ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો બીજી બાજુ ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, તોફાની બેટિંગ કરી રહ્યા છે। જિલ્લાના વેરાવળમાં વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો જૂનાગઢમાં પણ મેઘરાજાએ ભૂકા બોલાવ્યા છે। જૂનાગઢમાં ધોધમાર વરસાદના કારણે માંગરોળ કેશોદ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભાવનગરમાં ધોધમાર વરસાદ, સુરતમાં 8 ઇંચ વરસાદ, જેસર, ઉગલવાન, તળાજા, મહુવા, ભરૂચ, અંકલેશ્વર, રાજુલા, પોરબંદર, ધોકડવા ગીર, સુરેન્દ્રનગર, ધંધુકા, ધોલેરા, ધ્રાંગધ્રા, મીઠાપુર, બોટાદ, કાલાવડ, ઉપલેટા સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે। મિત્રો, આગામી 16 જુલાઈ સુધી રાજ્યમાં અતિભારે વરસાદી માહોલ જામશે તેવી આગાહી કરાઈ છે। હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન એટલે કે 3 જુલાઈની વાર શુક્રવારે કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે તેની સંપૂર્ણ સચોટ માહિતી મેળવી છે તાલુકા પ્રમાણે। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હવે ખાસ સાંભળજો। મિત્રો, પહેલા આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી શરૂઆત કરીએ। મિત્રો, સૌરાષ્ટ્રમાં આગામી 12 કલાક દરમિયાન ખાસ કરીને ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। જેમાં ગીર સોમનાથમાં ગીર ગઢડાના વિસ્તારો હોય, તાલાળાના વિસ્તારો હોય, સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે। જુનાગઢ જિલ્લામાં જુનાગઢના વિસ્તારો હોય, કેશોદના વિસ્તારો હોય, માંગરોળ, માણાવદર, મેંદરડા, ભેસાણ, વંથલી, વિસાવદર અને માળિયા હાટીનાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે, કારણ કે રેડ એલર્ટ જાહેર કરાયું છે। આ સાથે અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે અમરેલી જિલ્લામાં બાબરા, બગસરા, અમરેલી શહેર, તારી, જાફરાબાદ, ખાંભા, કુકાવા, વડિયા, લાઠી, લીલિયા, રાજુલા અને સાવરકુંડલા તાલુકાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસી શકે। ભાવનગર જિલ્લામાં સિંહોર, ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા, મહુવા, તળાજા, ઘોઘા, જેસર અને વલભીપુરના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં અતિ ભારે સુધીનો વરસાદ પણ વરસી શકે। બોટાદ જિલ્લામાં ગઢડા, બરવાળા અને રાણપુરના પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આ સાથે સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ વરસી શકે, કારણ કે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું। તો મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં હવે અમદાવાદ જિલ્લામાં વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે। અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। એટલે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે। મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। મિત્રો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય, સુરત જિલ્લો હોય, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે સુધીનો વરસાદ વરસી શકે। આ સાથે નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। પળના સમાચાર તમને આવી જ રીતે સૌથી પહેલા પહોંચાડતા રહીશું। તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં।